આજે તમે વર્ષા વોરાને જોઈ રહ્યા છો ને, એ વર્ષા પહેલા નહોતી. કારણ કે એક સમય હતો કે જ્યારે હું પણ મારી હેલ્થથી નાખુશ હતી, અને આજે જુઓ મારી જર્ની હજારો લોકોને પ્રેરણા આપી રહી છે. તો આજે તમારી લોકોની જોડે હું મારી જર્ની શેર કરવા માંગુ છું કે આજથી 11 વર્ષ પહેલા હું પણ કંઈક આવી દેખાતી હતી અને હું પણ અનહેલ્ધી હતી. ઘણા બધા મને હેલ્થ ચેલેન્જીસ હતા, ઓવરવેઇટ હતી, મારી હાઇટ પ્રમાણે મારું 10 કિલો વજન મારું વધારે હતું. એક સમય એવો હતો કે ત્યારે ઘણા બધા હું પ્રયત્ન કરતી હતી, પણ પ્રયત્નો મારા કેવા હતા કે આખો દિવસ સવારથી ઉઠીને બ્રેકફાસ્ટ અને લંચને હું સ્કીપ કરી દેતી હતી અને રાત્રે ડિનર જે છે ભરપેટ લેતી હતી. વર્કઆઉટ પણ હું પહેલા કરતી હતી, પણ ક્યારે બપોરે જમીને એના અડધી કલાક પછી હું વર્કઆઉટ કરતી હતી. 10,000 સ્ટેપ પણ ચાલતી હતી. પાણી બિલકુલ પીતી નહોતી, કારણ કે મને કોઈ જ નોલેજ નહોતું વર્કઆઉટ ક્યારે કરાય, પાણી કેટલું પીવાય, ક્યારે પીવાય, ડિનર લેવું જોઈએ કે ડિનરને સ્કીપ કરવું જોઈએ કે બ્રેકફાસ્ટ સ્કીપ કરવો જોઈએ, શું કરવું જોઈએ, મને કોઈ જ નોલેજ નહોતું. બસ હું મારી રીતે ઘણા બધા અખતરા, ઘણા બધા પ્રયત્ન કરતી હતી, પણ રિઝલ્ટ મને 0 હતું. પછી એક ટાઈમ આવ્યો કે જ્યારે મારી લાઈફમાં મેં ન્યુટ્રિશનને એડ કર્યું, અને એ ન્યુટ્રિશનને મેં એડ કર્યું ને એને પહેલાં મને ઘણા બધા હેલ્થ ચેલેન્જીસ હતા. જેમ કે મને સિવિયર માઇગ્રેન હતું, સતત મને 3 દિવસ માથાનો દુખાવો રહેતો હતો, વોમિટિંગ થઈ જતું હતું, તાવ આવી જતો હતો, એવું સિવિયર હેડેક થતું હતું મને, એન્ડ કોન્સ્ટિપેશન રહેતું હતું, સ્કિનને લગતા પ્રોબ્લેમ થતા હતા, આંખોમાં જલન થતું હતું, શોલ્ડર પેઇન થતા હતા, હોર્મોન્સ ઇમ્બેલેન્સ થતા હતા, જેના કારણે ઘણા બધા ગાયનિક ઇસ્યુ પણ થતા હતા, જેમ કે હોટ ફ્લેસીસ થવા, ઘણું બધું એવું હતું કે પ્રોબ્લેમ. પછી મેં મારી લાઈફમાં ન્યુટ્રિશનને એડ કર્યું, મારી લાઈફસ્ટાઈલને મેં કરેક્ટ કરી. એમાં ઘણું બધું આવે છે કે મારા આગળના ઘણા બધા વિડીયોઝમાં હું શેર કરી ચૂકી છું કે મેં મારી લાઈફસ્ટાઈલને કેવી રીતે કરેક્ટ કરી. તો મેં મારી લાઈફસ્ટાઈલને કરેક્ટ કરી, એન્ડ મને આજે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે, એન્ટી એજિંગમાં મળ્યું છે. મેં 1.5 જ મહિનામાં મેં 10 કિલો મારું વજન પણ ઘટાડ્યું છે, એન્ડ અમેઝિંગ આજે ફીલ કરી રહી છું, અને એક મેડિસિન ફ્રી લાઈફને હું એન્જોય કરી રહી છું. કારણ કે જે બી મેં આગળ મારા હેલ્થ ચેલેન્જીસ કીધા ને, મેં વેટ લોસ કર્યું અને ન્યુટ્રિશન મારી લાઈફમાં એડ કર્યું, એટલે મારી બધી જ પ્રોબ્લેમ છે એ ઓવરઓલ મારી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ. તો ત્યાર પછી મને એમ થયું કે મને રિઝલ્ટ મળ્યું છે, તો કેમ ન હું લોકોને પણ હેલ્પ કરું. તો બસ આજે હું જે લોકોને હેલ્પ કરી રહી છું એનું રીઝન ક્યાંક ને ક્યાંક મને રિઝલ્ટ મળ્યું છે. એટલે હવે હું પણ બસ એ જ ગોલથી, એ જ પર્પઝથી લોકોને પણ હું હેલ્પ કરી રહી છું કે તમે પણ મારી જેમ આવું અમેઝિંગ રિઝલ્ટ લાવી શકો છો. આ કોઈ જાદુ નથી, આ કોઈ ચમત્કાર નથી. આના માટે બસ તમારે કન્સિસ્ટન્સી રાખવી પડશે, કે એવું નથી કે તમે 2 દિવસ કર્યું ને ચોથા દિવસે તમને આ બધું રિઝલ્ટ મળી જાય. આના માટે હંમેશા બોડી જે આપણું છે ને, એ 3 થી 6 મહિનાનો પીરિયડ માંગે છે તમારું બોડીને સારું કરવા માટે. તો શું તમારી તૈયારી છે એટલી? તો મને કોમેન્ટમાં લખો યસ, તો હું તમને ગાઈડ કરીશ કે કેવી રીતે તમે પણ મારી આવી જેવી મારી જર્ની અમેઝિંગ છે એવી તમારી પણ જર્નીને તમે અમેઝિંગ બનાવી શકો. થેન્ક યુ.